ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જેમના પિતાનું હાલમાં જ અવસાન થયું છે ત્યારે પિતાના નિધન બાદ પણ જવાબદારી નિભાવશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત રહેશે। પોતાના વિભાગના વિધેયક ગૃહમાં રજૂ કરશે। હર્ષ સંઘવી પિતાના અવસાનના દુઃખ વચ્ચે જવાબદારી નિભાવશે। હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું 17મી ઓગસ્ટે નિધન થયું। તો વિધાનસભાનું સત્ર હવે આવતીકાલથી શરૂ થવા જઈ રહ્યું છે। 3 દિવસીય આ સત્ર હશે ત્યારે વિધાનસભા ગૃહમાં હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે। પોતાના વિભાગના વિધેયક ગૃહમાં રજૂ પણ કરશે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ લાઈવ જોડાયા છે। હિરેન, હર્ષ સંઘવીના પિતાનું હાલમાં જ અવસાન થયું છે, હજુ તો દુઃખ ઓછું નથી થયું, તેમ છતાં ગૃહમાં ઉપસ્થિત રહેવાના છે, વિધેયક પણ રજૂ કરવાના છે, શું વધુ જાણકારી? ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી તેને આજે ત્રીજો દિવસ છે। અત્યારે પણ જે મંત્રી નિવાસ સ્થાન છે ત્યાં શોકસભા ચાલી રહી છે। આવતીકાલથી ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત થવાની છે। પોતાના પિતાનું અવસાન થયું છે, આ દુઃખ તેમના ઉપર અને તેમના પરિવાર ઉપર આવી પડ્યું છે, તેની વચ્ચે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતાની જે જવાબદારી છે એ જવાબદારી નિભાવવા માટે મક્કમ છે। આવતીકાલથી વિધાનસભાના ગૃહની અંદર ગૃહ રાજ્યમંત્રી હાજર પણ રહેશે, જે કંઈ કાર્યવાહી થશે તેની અંદર ભાગ પણ લેશે, સવાલોના જવાબ પણ આપશે અને પોતાના વિભાગ તરફથી જે વિધેયક રજૂ કરવાના છે 2 થી 3 વિધેયક ગૃહ રાજ્યમંત્રી પોતે રજૂ કરવાના છે। એ જેની અંદર સૌથી મહત્વપૂર્ણ વિધેયક છે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવવા માટેનું જે વિધેયક તૈયાર કરવામાં આવ્યું છે એ રજૂ કરવાના છે, એ વિધેયક પણ રજૂ કરશે। નશાબંધી સુધારા વિધેયક પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રજૂ કરવાના છે। આ બંને વિધેયક તેઓ ગૃહની અંદર રજૂ કરશે અને પોતાની જે મંત્રી તરીકેની જવાબદારી છે, ગુજરાતની જનતાએ તેમને જે પસંદ કર્યા છે, ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદમાં જે મંત્રીની જવાબદારી તેમને મળી છે એ જવાબદારી આવા દુઃખની વચ્ચે પણ તેઓ નિભાવવાના છે, એ પ્રકારેની માહિતી મળી રહી છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે હજુ 17મી તારીખે તેમના પિતાનું નિધન થયું, તેને આજે ત્રીજો દિવસ અને આવતીકાલે જ્યારે ગૃહ રાજ્યમંત્રી ગૃહની અંદર જશે હર્ષ સંઘવી ત્યારે હજી માત્ર ચોથો દિવસ જ થયો છે। સામાન્ય રીતે આપણે જોઈએ તો સામાન્ય નાગરિકોમાં પોતાના સ્વજન ગુમાવ્યાના લગભગ 12 દિવસ જેટલો શોક રહેતો હોય છે, પરંતુ આ ગૃહ રાજ્યમંત્રી કે જે પોતાની જવાબદારી છે એ જવાબદારીનું નિર્વહન આવા દુઃખની અંદર પણ કરશે। એક થોડો ભૂતકાળ આપણે જોઈએ તો જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર ઉપર એક આપદા આવી હતી, તેમને મેડિકલ ઇમરજન્સી આવી હતી, ત્યારે આ જ રીતે મુખ્યમંત્રીએ પણ પોતાનું જે જવાબદારી છે તેનું નિર્વહન શરૂ રાખ્યું હતું અને હવે બીજી આ ઉદાહરણ જોવા મળી રહ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એટલે જેનો સેનાપતિ જે રીતનું કામ કરતો હોય છે તેના સાથીદારો પણ આ રીતે કામ કરતા હોય છે। ગૃહ રાજ્યમંત્રી કે જેમણે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે, એવા સંજોગોની અંદર પણ જ્યારે પોતાની જવાબદારી આવે છે, રાજ્યની પ્રજા પ્રત્યેની જે જવાબદેહી હોય છે તે જવાબદેહીનું નિર્વહન તેઓ ગૃહની અંદર કરતા અચૂક જોવા મળશે।